કિડની ડિઝીઝ તમને રોકવાનું એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ, બે ઇમ્પોર્ટન્ટ આઈ વુડ સે. એક, યુ ડ્રિંક પ્લેન્ટી ઓફ વોટર, જેટલું બને એટલું પાણી પીઓ, હાઇડ્રેટ રાખો તમારા શરીરને. અને બીજું, મીઠું તમે બને એટલું ઓછું કરી દો. સોલ્ટ ઇઝ પોઈઝન. આઈ વુડ, એ આ વસ્તુ હું મારા પોડકાસ્ટમાં બી મેં કીધી છે, આ હું તમને પણ અત્યારે ફરી કહું છું. લોકો ડાયાબિટીસમાં જેટલું શુગરને મહત્ત્વ આપે છે એટલું મીઠાને મહત્ત્વ નથી આપતા. મીઠું શરીરમાં ખાલી કિડની નહીં, શરીરના દરેક ઓર્ગનને અંદર ખાને એટલું બધું ડેમેજ કરે છે. અને બિકોઝ કે તમને અર્જન્ટલી એનો, જેમ કે શુગર તમને ખાઓ, તમને રિપોર્ટમાં તમને ખબર પડે કે શુગર આવી ગયું છે અને તમને ખબર પડે કે વધારે ખાવું શું કરો. દેર ઇઝ નો રિપોર્ટ ઓફ સોલ્ટ કે તમારા બોડીમાં સોલ્ટ કેટલું હાઈ છે. અને અંદર ખાને એથેરોસ્ક્લેરોસિસ નામનું એક એન્ટિટી આવે. યુ મસ્ટ, તમે ક્યારે ગાર્ડનિંગ કર્યું હોય તો યુ મસ્ટ હેવ સીન કે તમે પાઇપ જ્યારે નવી લાવો તો એકદમ ફ્લેક્સિબલ પાઇપ હોય. તમે પાઇપ કરો, તમે એને 10-15 દિવસ તડકામાં મૂકી રાખો અને દેન યુ સી કે પાઇપ કડક થઈ ગઈ છે. એવી જ રીતે સોલ્ટ છે એ તમારી નસની અંદરના ભાગમાં ચોંટી જાય અને એને તમારી જે વેસલ છે સ્ટીફ કરી દે. સ્ટીફ થવાથી શું થાય કે જ્યારે બોડીની અંદર જ્યારે હાર્ટને બ્લડ પમ્પ કરે ને ત્યારે આ ઇલાસ્ટિક હોય ને તો જેવું પ્રેશર ઇન્ક્રીઝ થાય ને તો વેસલ છે આમ ફૂલી અને પ્રેશરને ડાઉન કરી દે. પણ બિકોઝ ઓફ સોલ્ટ ડિપોઝિશન એ સ્ટીફ થઈ જાય, એટલે પ્રેશરથી જ્યારે બ્લડ આવે એ ડાયલેટ ના થઈ શકે અને તમારું બીપી વધવાનું ચાલુ થઈ જાય. એના સિવાય મગજને, હૃદયને, લીવરને સોલ્ટ બિલકુલ ખરાબ વસ્તુ છે. આઈ ડોન્ટ રેકમેન્ડ. સિંધિયા નમક, બ્લેક સોલ્ટ, પિંક સોલ્ટ બધા ઇક્વલ લેવલના ખરાબ છે. સાદું મીઠું ખાઓ એકદમ ઓછી ક્વોન્ટિટીમાં. રિસન્ટ સ્ટડી હેઝ શોન કે 15 વર્ષના તમે છો, યુ સ્ટાર્ટ કટિંગ ડાઉન સોલ્ટ ઇન યોર ડાયટ. લોંગ ટર્મમાં સોલ્ટ તમારા શરીરને અંદરથી એટલું બધું નુકસાન કરે છે અને યુ વિલ, અને સોલ્ટમાં જે ફીકો લાગે, અને આપણે ગુજરાતીઓમાં તો સોલ્ટ આપણે એટલું બધું ડાયટમાં લઈએ છીએ ને આપણને લાગે ના હું તો સોલ્ટ ખાતો જ નથી એટલું બધું, મારે તો રૂટીન છે. પણ ઇન જનરલ આપણા સોલ્ટ, તમે આપણું ડાયટ જુઓ, તમને ગોટા, ખમણ, ઢોકળા, ગાંઠિયા બધામાં ખારો યુઝ કરીએ છીએ. ધીસ ઇઝ સોલ્ટ. અને આ સોલ્ટનો જે ટેસ્ટ છે ને ફીકો લાગવાનો, એ તમને 1.5 મહિના 2 મહિના મેક્સિમમ રહેશે. 2 મહિના સુધી તમે સોલ્ટને કંટ્રોલ કરો, તમારી જીભ છે લો સોલ્ટમાં એડપ્ટ થઈ જશે. પછી તમે સાદા મીઠાવાળું ખારું લાગશે. ઓલ હાઇપરટેન્શન અને ડાયાબિટીક પેશન્ટને હું સ્પેસિફિકલી કહું છું, યુ સ્ટાર્ટ કટિંગ ડાઉન સોલ્ટ. કારણ કે સોલ્ટ શરીરમાં જે શુગર સાથે મલ્ટિપ્લિકેશનમાં કિડની અને હાર્ટને ડેમેજ કરે છે. નોટ 1+1, ઇટ ઇઝ મલ્ટિપ્લિકેશનમાં ડેમેજ કરે છે. તો કિડનીને બચાવી છે તમારે પાણી વધારે પીવો, તમે સોલ્ટ તમે રિડ્યુસ કરો. ધીસ આર 2 થિંગ ટુ કીપ યોર કિડની હેલ્ધી. હા, તમને કિડની ડિઝીઝ એકવાર થઈ જાય છે પછી તમારે પાણી ઓછું કરવું પડે છે. નાઉ યુ નો કે ઇટ ઇઝ નોટ ફંક્શનિંગ વેલ, તો વધારે પાણી આપીને તમે એને ફોર્સ નથી કરવાનો. પછી તમે વધારે પાણી પીશો તો સોજા આવવાના ચાલુ થશે. પણ હા, તમારે કિડની તમારે હેલ્ધી રાખવી છે. ડ્રિંક એટલીસ્ટ 3 to 4 લીટર ઓફ ફ્લુઇડ પર ડે. 3 to 4 ગ્રામ સોલ્ટ, એનાથી વધારે સોલ્ટ નથી લેવાનું. કશું મોડું નથી થયું, આજે ચાલુ કરો તમે. ઇટ્સ નોટ ઇવન લેટ. દેખો, પોઈઝન લઈ અને પછી મારવાની વાત ના કરે. તમે એવું ના વિચારો કે અરે સાપ છે કઈ વાંધો નહીં, હું બાજુમાં હોસ્પિટલ છે ઇન્જેક્શન લઈ. ના ના એવું કશું નથી હોતું અમારે. ઇવન કોથમીરનું ફ્રૂટ એવું કશું નથી હોતું. દેખો, જાગ્યા ત્યારથી સવાર ટાટા સોલ્ટ, વોટ એવર સોલ્ટ, સાદું મીઠું એટલે રૂટીન જે આપણે ખાઈએ છીએ. આયોડાઇઝ સોલ્ટ, યસ. રોક સોલ્ટ, પિંક સોલ્ટ, બ્લેક સોલ્ટ, સિંધિયા સોલ્ટ બધા ઇક્વલ લેવલના ખરાબ છે. કોઈ એના કરતાં ઉપર નથી. હું એમ નથી કહેતો કે સાદું મીઠું સારું છે, બિલકુલ નહીં. બધા મીઠું એક લેવલના ખરાબ છે. હું રિસેન્ટલી, મારે કહેવું નથી પણ હું કહી દઉં છું કે રિસેન્ટલી મેં એક એડ જોઈ છે. એમાં હેલ્ધી સોલ્ટ કરીને એક એડ આવે છે. સોલ્ટ કેનોટ બી હેલ્ધી. આ એક અપફ્રન્ટ તમને કહું છું, સોલ્ટ કેનોટ બી હેલ્ધી. ઇટ્સ અ પોઈઝન, યુ શુડ નોટ ડ્રિંક. એવું વિચાર, અરે સમજો તમે, હું તમને એક ગ્લાસ પાણીમાં એક ગ્લાસ ઝેરનો આપું અને એની અંદર 5-6 વિટામિન નાખીને એમ કહું કે યાર આમાં તો વિટામિન છે, આ તો હેલ્ધી છે, પી જાઓ. ઇટ્સ લાઈક ધેટ. કોઈ વસ્તુની અંદર મલ્ટીવિટામિન એડ કરીને તમે એને હેલ્ધી નથી બનાવતા. એનું નેટિવ છે, ઇટ ઇઝ અ પોઈઝન, યુ શુડ નોટ ડીટ. અને એવું નથી તમે આજે સોલ્ટ ચેન્જ કરો, આજે સોલ્ટ ડિક્રીઝ કરો, યુ વિલ સ્ટાર્ટ સીઈંગ બેનિફિટ ઓફ યોર ઓર્ગન્સ વિધિન 6 months ઓફ યોર લાઈફ. 6 મહિનામાં તમારે જે બી ડેમેજ સોલ્ટે કર્યો છે એ રિવર્સ થવાનું ચાલુ થઈ જશે. પણ એવું નથી કે હવે મોડું થઈ ગયું, હવે તો પતી ગયું. ના ના ના, આજે ચાલુ કરો. આ જ પ્રોબ્લેમ છે કે આપણે વિચારે કે અરે ઉંમર થઈ ગઈ છે હવે તો. યુ સ્ટાર્ટ ફ્રોમ ટુડે. બધા મીઠા એક જેવા. મીઠાની અંદર મૂળભૂત સોડિયમ ક્લોરાઇડ આવે જે તમને ખારાશ આવે, એ ક્લોરાઇડ કમ્પોનન્ટથી આવે, એની બાજુમાં સોડિયમ આવે. તો કોઈ પણ મીઠું લો,
એની અંદર મૂળભૂત તો સોડિયમ ક્લોરાઇડ જ આવવાનું છે. એટલે તમે સિંધિયા લો એમાં બી સોડિયમ ક્લોરાઇડ રહેવાનું છે, તમે બ્રોક સોલ્ટ લો એમાં બી સોડિયમ ક્લોરાઇડ. એની અંદર જે સોડિયમ કમ્પોનન્ટ છે દેટ ઇઝ ડેમેજિંગ યોર કિડનીઝ, યોર હાર્ટ, યોર બ્રેન્સ એન્ડ યોર આર્ટરીઝ. સો કોઈ બી ખાઓ, વોટ એવર યુ વોન્ટ ટુ ઇટ યુ કેન ઇટ, બધા ઇક્વલ લેવલના પોઈઝનસ છે. પહેલાના ટાઈમમાં 5 સ્ટારમાં જતો હતો તો પેલું બોઇલ્ડ ફૂડ ને પેલા બર્ગર ખાતા ને એ મળતું હતું. હવે તો એ લોકો પણ આપણા જેવું બનાવવા માંગે. So you will start seeing increased diseases in their life. You will surprise. I'm not kidding. હું જ્યારે મારો ડીએમ કરતો ત્યારે અમે રિસર્ચ કર્યું હતું ઇન્ડિયાની અંદર કાર્ડિયાક ડિઝીઝ અને કિડની ડિઝીઝ જે રેટથી પ્રોગ્રેસ થઈ રહ્યા છે ને વર્લ્ડમાં ક્યાં નથી થઈ રહ્યા. કરન્ટલી આઈ હેવ સીન રિસેન્ટલી, હું તમને કહું 32 વર્ષના છોકરાઓને કિડની ડિઝીઝ આવે છે, હાર્ટ એટેક આવે છે. નાવ પ્રોબ્લેમ શું છે ખબર છે કે ઓલ્ડ એજ થાય ને એટલે તમારા હાર્ટની અંદર છે ને નાની છે ને ટ્રિબ્યુટરીઝ બની ગઈ હોય, બાયપાસ નળી બની, કારણ કે ધીરે ધીરે થોડું ડેમેજ થતું હોય ને એટલે એક મેઇન હાઈવે છે જ્યાં લોહી જરૂર છે એ પણ ધીરે ધીરે ઓછું થાય એટલે સાઈડમાં એક નવો રસ્તો બનાવી કાઢ, બોડી જાતે જ બનાવેલા હોય. એટલે ઉંમરલાયક વ્યક્તિઓને હાર્ટ એટેક આવે ને તો બાયપાસથી થોડું છે ને બ્લડ પહોંચતું રહે એટલે બિલકુલ બંધ ના થાય. યંગ પેશન્ટમાં આવી ટ્રિબ્યુટરીઝ બની નથી હોતી એટલે યંગ પેશન્ટની અંદર બ્લોક આવે. બહુ ઇટ્સ વેરી રેર કે યંગ પેશન્ટને એટેક આવે ને સર્વાઈવ થાય છે. મોસ્ટલી યંગ એટેકના સર્વાઈવ નથી થતા. એટલે યંગ પેશન્ટને ખાસ, લોકોને હજી પણ એવું લાગે છે કે મારી ઉંમર મોટી થશે ને પછી હું મીઠું ખાવાનું. અત્યારે તો યંગ છું, ફિટ છું, મારા ગરમ લોહી છે. અને આ સ્ટેજ છે તમારે, યુ હેવ ટુ સ્ટાર્ટ થિંકિંગ ઓફ દેટ. ના લેવું જોઈએ. ઇનો બિલકુલ સોડિયમ જ હોય છે, એની ખારો જ હોય છે અને એમાં તો બહુ હાઈ અમાઉન્ટમાં સોલ્ટ હોય છે. તો ઇનો યુ શુડ નોટ ટેક. ક્યારેક વન્સ ઇન અ વાઇલ તમે એસિડિટી માટે લો ઇટ્સ ફાઇન, પણ જો તમને રેગ્યુલરલી એસિડિટી રહેશે તો એસિડિટી માટે અલગથી સ્પેશિયલ મેડિસિન છે આપણી પાસે. યુ ટેક ધીસ. ઇનો યુ શુડ અવોઇડ, એસ્પેશિયલી ઇફ યુ આર હાઇપરટેન્સિવ એન્ડ ડાયાબિટીક. ઇનો એસિડિટી માટે તમારે ના લેવો જોઈએ.